હેલો નમસ્તે મિત્રો આજે આપણે વાત કરીશું કપાસના પાકમાં પાયાના ખાતરો અથવા તો પાયાના ખાતરની વ્યવસ્થાપન। ઘણી બધી વાર એમ થતું હશે કે કેમિકલયુક્ત ખેતી કરીએ છીએ તો એમાં ખાતરની વ્યવસ્થા શું કરવી, રાસાયણિક અને ઓર્ગેનિક ખેતી કરતા હોઈએ તો ઓર્ગેનિક ખેતીમાં ખાતરની વ્યવસ્થા શું કરવી જોઈએ, તો એ અંગે આપણે વાત આજે કરવા જઈ રહ્યા છીએ। વિસ્તૃત કરીશું। વિડીયોને અંત સુધી જોજો અને ચેનલમાં જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચલો મિત્રો આજને વિડીયોની શરૂઆત કરીએ। કપાસના પાકમાં મોટાભાગે 4 અવસ્થાઓ હોય છે। જે માણસમાં 4 અવસ્થાઓ હોય એમ કપાસના પાકમાં પણ અવસ્થાઓ હોય છે। જેમ કે મોટાભાગે આપણે જોઈએ છીએ કે બાલ્ય અવસ્થાઓ, ત્યાર પછી વૃદ્ધિ અને વિકાસની અવસ્થાઓ, ત્યારબાદ ફૂલ અને ભમરીની અવસ્થાઓ અને ત્યારબાદ ઝીંડવાની અવસ્થાઓ। આજકાલ શું થઈ રહ્યું છે કે કપાસના પાકમાં ગુલાબી ઈયળ આવે એટલે પ્રથમ જે ફાલ હોય એ જ આપણને ઉપયોગી થાય છે। લાસ્ટ ફાલ આપણા માટે ફેલ થઈ જતો હોય અથવા તો આપણને ન મળી શકે એવી હાલતમાં હોય છે, કારણ કે ગુલાબી ઈયળ એમાં આવી જાય છે અને લાસ્ટમાં પાક જે હોય એ લાસ્ટનો જે કપાસ આપણને મળે છે એ ગુલાબી ઈયળયુક્ત હોય છે અને એ આપણે ઉપયોગ પણ નથી કરી શકતા અથવા તો ચીપડાઈ જાય, રૂ બહાર ન નીકળે, આપણે તો મેળવી પણ શકતા નથી। તો પહેલાં ફાલમાં આપણે વધારેમાં વધારે ફાલ કઈ રીતે લાવવો અથવા તો એ જે અવસ્થાઓ છે એમાં ખાતરની વ્યવસ્થાઓ શું કરવી જોઈએ અને એના કારણે આપણને શું અસર જોવા મળતી હોય છે। મોટાભાગે અહીંયા ઓર્ગેનિક અને કેમિકલયુક્ત ખેતી બંને વિશે વાત ત્યારે તમને એમ થશે કે બંનેની શા માટે? આપણા ઘરમાં 5 વ્યક્તિઓ હોય તો બધાને રોટલો ન ભાવે, ઘણા બધાને પીઝા ખાવાનું પણ મન થાય, ઘણા બધાને બર્ગર પણ ખાવાનું થાય અને ઘણા લોકોને બાજરીનો રોટલો અથવા તો ઘઉંની રોટલી પણ ખાવાનું મન થાય। તો અહીંયા આપણી સમક્ષ એવા જે સ્ત્રોતાઓ છે કે જેમાં કેમિકલ કરતા પણ છે અને ઓર્ગેનિક ખેતી કરતા પણ છે, પરંતુ આજે આપણે બંનેની ટૂંકમાં ચર્ચાઓ કરીશું, જેના કારણે ઘણા બધા ખાતરની અંગે આપણે ચર્ચાઓના અંતે આપણને ખ્યાલ આવશે કે આપણે શું ભૂલ કરી રહ્યા છીએ। મોટાભાગે જોઈએ તો કપાસના પાકમાં 240 નાઇટ્રોજન, 240 kg નાઇટ્રોજન, 50 kg ફોસ્ફરસ અને 150 kg પોટાશની જરૂરિયાત હોય છે। ઘણા સમય પહેલાં એક માન્યતાઓ હતી કે ગુજરાતના ખેતીમાં પોટાશની જરૂરિયાત નથી, અથવા તો યુનિવર્સિટી તરફથી પણ જાણવા મળતું હતું કે ગુજરાતની જમીનમાં પોટાશ ભરપૂર પ્રમાણમાં છે, નો ડાઉટ ભરપૂર પ્રમાણમાં છે, પરંતુ આ જે પોટાશ છે એ લભ્યતાના સ્વરૂપમાં નથી, અલભ્ય સ્વરૂપમાં છે। આના કારણે આપણને જેટલી જરૂરિયાત હોય છે એ એટલો પૂરતો થતો નથી, અથવા તો સઘન ખેતી પદ્ધતિમાં જેટલો લભ્ય થાય છે એનાથી વધારે વપરાશ થાય છે, એટલે પોટાશની બહારથી જરૂરિયાત હોય છે। પણ જ્યારે આપણે આ વાત કરીશું તો એમાં ઘણા બધા આયામો એવા છે કે જેમાં પોટાશ નાખવાની જરૂર નહીં પડે પણ પોટાશ આપોઆપ એક્ટિવેટ થશે, તો એ અંગે પણ આજે આપણે ચર્ચાઓ કરીશું। મોટાભાગે જોઈએ તો ખેડૂતોના અત્યારના સમયમાં સાસ હોય એટલે કે કપાસના સાસ કરી દીધા હોય ને એની અંદર ભરપૂર પ્રમાણમાં અત્યારે ખાતર વેરી દેશે અને એ ખાતરમાં શું થશે કે ડીએપી અમે નાખીએ છીએ અને અત્યારે આપણી માન્યતા એવું થઈ ગયું છે કે બાજુના ખેતરવાળાએ 10 થેલી નાખી છે તો આપણે 12 થી 15 થેલી નાખવી જ જોઈએ, કારણ કે આપણા કરતાં એ વધારે ઉત્પાદન મેળવવો ન જોઈએ। જેમ મેં લાડુની વાત કરી એ સ્થિતિ અહીંયા જોવા મળે છે કે જે જરૂરિયાત પાકને છે એટલું જ લેશે, વધારે એ ક્યારેય લેવાનો નથી, કારણ કે એ પરિગ્રહ ક્યારેય કરતો પણ નથી। એવી જ રીતે રાસાયણિક ખાતર તો આપણે નાખી છીએ, ઓર્ગેનિક ખાતર એટલે કે છાણિયો ખાતર, કમ્પોઝ ખાતર, સડેલું ખાતર, કોહવાયેલું ખાતર અથવા તો વેસ્ટેજ કમ્પોઝ, આ કમ્પોઝ થયેલું ખાતર આપણે કેટલા પ્રમાણમાં નાખીએ છીએ? ન્યુટ્રિશન મેનેજમેન્ટ વિભાગ કહે છે કે કોઈ બી પાક હોય છે 32 થી 35% જો ઓર્ગેનિક એટલે કે ઓર્ગેનિક કાર્બન હોય તો જ એમાંથી ન્યુટ્રિશન વેલ્યુ લે છે। આપણે લોકો શું કરીએ છીએ કે હમણાં હું 2-3 દિવસ પહેલાં એક ખેતર પર વિઝિટમાં ગયેલો અને ત્યાં મને જાણવા મળ્યું, મેં એમને કીધું કે આમાં ખાતર ક્યારે નાખ્યું છે, તો કે ખાતર લાવવું જ ક્યાંથી? મોટાભાગે અત્યારે આપણે પશુધનની સંખ્યા ઓછી થઈ, એટલે કે આપણા પાલતુ પશુધનની સંખ્યા ઓછી થઈ, કારણ કે અત્યારે આપણે બધાએ પાંજરાપોળ હોય કે ગૌશાળા હોય અથવા તો રખડતા હોય સિટીમાં ફરતા મૂકી દઈએ છીએ અને આના કારણે આપણને ખાતર મળતું નથી, જે પૂરતા આપણા ઘરે જે તૈયાર થતું હતું એ ખાતર મળતું નથી। આના કારણે આપણે દેશી ખાતર પૂરતું આપી શકતા નથી। આજથી 20 વર્ષ 30 વર્ષ પહેલાંની વાત કરીએ તો દરેક ખેડૂતો પોતાના ખેતરમાં ઘેટા બકરાને બેસાડતા હતા, ગાયોને બેસાડતા હતા, ઊંટને બેસાડતા હતા। શા માટે?
કારણ કે એની અંદર ગોબર અને ગૌમૂત્ર અથવા તો ગોબર અને મૂત્ર ઘેટા બકરા હોય કે ગાયનું ગૌમૂત્ર હોય એ મોટા પ્રમાણમાં પડતું હતું અને આના કારણે જમીનનું ફળદ્રુપતાની સંખ્યા વધતી હતી. ટૂંકમાં વાત કરીએ તો જ્યારે આપણે બીટીની વાત કરી, બીટી કપાસ જ્યારે આવ્યો હતો અને શરૂઆતમાં આપણો કપાસનું ઉત્પાદન 50 થી 58 મણ સુધીનું વીઘે ઉત્પાદન મળતું હતું. એ આજે 10 થી લઈને 23 મણની આસપાસ ઉત્પાદન થાય છે. મુખ્ય કારણ શું કે ત્યારે પણ જો રાસાયણિક ખાતર વપરાતું હતું અને અત્યારે આપણે એનાથી 4 ગણું ખાતર વાપરીએ છીએ પરંતુ ઉત્પાદન નથી મળતું. અહીંયા આપણે સીધી રીતે જોઈ શકીએ કે જ્યારે બીટી કપાસ આવ્યો ત્યારે આપણી જમીનમાં ભરપૂર પ્રમાણમાં કાર્બન હતો, એટલે કે ઓર્ગેનિક કાર્બોદિત પદાર્થ હતો ને એની અંદર જો રાસાયણિકનું થોડા અંશે નાખવામાં આવ્યું તો એનું ઉત્પાદન ડબલ થયું હતું. અત્યારે શું થાય છે કે આપણી પાસે કાર્બન નથી કે કાર્બોદિત પદાર્થ જમીનમાં નથી અને 3 ગણું આપણે રાસાયણિક ખાતર નાખીએ છીએ અને ઉત્પાદન વધારે મેળવવા માટેની ઘેલસામાં આપણે લોકો ખાતરનું ભરપૂર નાખ્યા જ કરીએ છીએ. આનાથી શું થશે? મોટા ભાગે જ્યારે જો રાસાયણિક ખેતી ખાતરથી જો પાક મોટો થઈ જતો હોય તો બધાએ એક બેગની અંદર જ જો કપાસ વાવી દે અને વધારે ઉત્પાદન લઈ શકે, એવું નથી. જમીનનું જે બંધારણ છે એની સાથે જો વધારેમાં વધારે કાર્બોદિત પદાર્થ હશે, એટલે કે તમે કોહવાયેલું ખાતર, સડેલું ખાતર, સેન્દ્રિય ખાતર, છાણિયું ખાતર, ઘેટા બકરાને લીંડીઓ અથવા તો મરઘાની છરક, જે વસ્તુ હોય કે જે જમીનમાં કમ્પોઝ થાય છે એ જે વસ્તુઓ, એટલે કે ગાયનો ઓગાઠ પણ હોય ને તો પણ એ આપણે કાર્બોદિત પદાર્થમાં એનું સ્થાન મળશે. તો આનાથી જમીનની અંદર જે સ્ટેમિના છે એ જળવાઈ રહેશે અને એમાં તમે જો રાસાયણિક ખેતીમાં યુરિયા નાખશો કે ડીએપી નાખશો કે સુપર નાખશો, 12-32-16 નાખશો કે 20-20-0 નાખશો તો એનું રિઝલ્ટ તમને બરાબર મળશે. આ રાસાયણિક ખેતી કરતા ખેડૂત મિત્રો માટે છે. જ્યારે ધીમે ધીમે આગળ વધતા જાય તો આપણને ખ્યાલ આવશે કે એટલો બધો નાઇટ્રોજન આપણે ક્યાંથી મેળવવો. ઘણી બધી વાર શું થતું હતું કે પહેલાં શરૂઆતમાં ધાન્ય પાકની સાથે કઠોળ પાક વાવેતર કરવામાં આવતા હતા. મોટાભાગે આ બધી વસ્તુ આપણે કરી ચૂક્યા છીએ પણ એને આપણે રસ્તો બદલી નાખ્યો છે અથવા તો એ રસ્તા બદલેલ્યા પછી આપણને એનું વધારે ઉત્પાદનની ઘેલસામાં બધી વસ્તુ આપણે કરી રહ્યા છીએ. રાસાયણિક ખેતીમાં આપણે વાત કરી છે કે રાસાયણિક ખેતીમાં ખાતરો નાખીએ છીએ પણ જ્યારે ખાતર નાખીએ છીએ તેની સાથે સાથે છાણિયું ખાતર, કોહવાયેલું, છડેલું અથવા તો સેન્દ્રિય પદાર્થ અથવા તો કાર્બોદિત પદાર્થ તો એ બધી વસ્તુઓ આપણે નાખવામાં આવે તો એનાથી ઉત્પાદન મેળવી શકીએ છીએ. સાથે સાથે જે મેં વાત કરી છે 30 થી 35% કાર્બોદિત પદાર્થમાંથી આપણને ન્યુટ્રિશન વેલ્યુ મળે છે. મોટાભાગે આપણે શું કરીએ છીએ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, સલ્ફર, મેગ્નેશિયમ અને કેલ્શિયમ આ 6 તત્વોને આપણે પૂર્તિ કરી છે. એની પછી આપણે જોઈએ જસત, તાંબુ, કોપર, મોલિબ્ડેનમ કે એ બધા સૂક્ષ્મ તત્વો છે એની પૂર્તિ આપણે ક્યાંથી કરીએ છીએ એ આપણને ખબર હોતી નથી. ત્યારે જે છાણિયું ખાતર છે એમાંથી ભરપૂર પ્રમાણમાં આપણને મળતું હોય છે અને સૂક્ષ્મ તત્વોની વાત કરીએ તો એ થોડી માત્રામાં જોવા મળે છે અને જે મુખ્ય તત્વો છે એની સંખ્યા વધારે હોય છે. તો આપણે એ સમજવું પડે કે જે અવસ્થામાં છે કપાસ, દાખલા તરીકે વૃદ્ધિ અવસ્થામાં છે તો ત્યારે શું નાખવું, ત્યારબાદ એને જ્યારે બાલ્ય અવસ્થા છે તો ત્યારે કયો ખાતર નાખવું જોઈએ અથવા તો ફૂલ ભમરીની અવસ્થા છે ત્યારે શું નાખવું જોઈએ અને ઝીંડવા અવસ્થામાં શું નાખવું જોઈએ. મોટાભાગે કપાસનો પાક એવો છે કે એમાં સૌથી વધારે નાઇટ્રોજન વધારે જોઈએ છે કારણ કે 240 kg નાઇટ્રોજન જોઈએ. 240 kg યુરિયા જોઈએ એવી વાત નથી કરતો, નાઇટ્રોજન જોઈએ છે તો એની આપણે ગણતરી કરીને નાખવું જોઈએ. એ આપણે ડિસ્ક્રિપ્શનમાં મેં મૂક્યું છે તો આપ જોઈ શકો છો. વાત કરીએ કપાસના પાકમાં પાયાના ખાતરો. મોટાભાગે આપણે શું કરીએ છીએ કે વધારેમાં વધારે ડીએપી નાખતા હોય છે રાસાયણિક ખાતરમાં. પણ ખેડૂત મિત્રોએ ભરપૂર પ્રમાણમાં પ્રથમ તો છાણિયું ખાતર નાખવું જોઈએ, ત્યારબાદ ડીએપી છે એની અંદર 18% નાઇટ્રોજન છે અને 46% ફોસ્ફરસ છે. પરંતુ જો એ ખાતરને બદલાવવામાં આવે, કારણ કે આપણે દર વર્ષે એ જ વસ્તુ નાખતા હોઈએ છીએ, એની જગ્યાએ જો સિંગલ સુપર ફોસ્ફેટ છે એનો ઉપયોગ કરીએ તો એની અંદર 24% ગંધક હોય છે એટલે કે સલ્ફર હોય છે અને 20% જેટલો ફોસ્ફરસ હોય છે. આની ગણતરી કરવામાં આવે તો મોટાભાગે ફોસ્ફરસ છે કપાસના પાકમાં 50 kg જ જોઈએ છે અને આપણે લોકો ડીએપી વાવેતરમાં પણ નાખીએ છીએ, પાયાના ખાતરમાં પણ નાખીએ છીએ, 40 દિવસ પહેલાં વાવેતર પણ કરી દઈએ છીએ. આનાથી શું થશે કે જેટલું તમે નાખો છો એ પૂરેપૂરું લેતો નથી. તમને જો લડ્ડુ ભાવતા જ નથી ને તમારા ડીશમાં 15 લડ્ડુ મૂકે તો એનો કોઈ મતલબ નથી.
તો આજે આપણે એવી વાત કરી રહ્યા છીએ કે કોઈ બી પાકમાં પાયાના ખાતરમાં જ ફોસ્ફરસ આપવું જોઈએ. પૂરતી ખાતર તરીકે ફોસ્ફરસની જરૂરિયાત રહેતી નથી. પોટાશ અને જ્યારે ફોસ્ફરસયુક્ત ખાતરો એ પાયાના ખાતરમાં નાખવાથી એનું રિઝલ્ટ મળશે. મોટાભાગે પાક જ્યારે 40 દિવસનો થાય ને ત્યારે એક્ટિવેટ કામ કરશે. DAPમાં ફોસ્ફરસ જે રહેલો છે એ 40 દિવસે એમાં લભ્ય થશે અને પાકને મળશે. હવે આપણે 40-45 દિવસનો પાક થાય અને જો DAP નાખવામાં આવે તો નાઇટ્રોજન હોવાના કારણે એકદમ ખાટો કાળો થઈ જશે અને તમને એમ જ થશે કે અમે DAP વાવ્યું છે ને કપાસ એકદમ કાળો અને ખેતર આખું લીલું લીલું થઈ ગયું છે, પરંતુ નાઇટ્રોજનના કારણે થયું છે. એની સામે તમે જો એમોનિયમ સલ્ફેટ નાખવામાં આવે નાઇટ્રોજનના પૂર્તિ માટે તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ એમોનિયમ નાખવામાં આવશે, આનાથી જે નાઇટ્રોજન છે એ ધીમે ધીમે પાકને મળતો જશે જેટલી જરૂરિયાત છે એટલી. એવી જ રીતે તમે વાત કરી કે નાના બાળકને જો દૂધની બોટલ આપવામાં આવે એકસાથે 1 લીટર પીવડાવવામાં આવે તો નહીં પી શકે, કારણ કે ફેલ જવાનું છે. પણ એની જગ્યાએ એક ચમચ અથવા તો નાની નાની વાટકી કરતાં આખો દિવસ આપી તો 1 લીટર દૂધ પીળો હોય તો પી શકે. સામાન્ય રીતે આ સમજવાની વાત છે, પીવાની કે ન પીવાની વાત અલગ છે. પરંતુ પાકમાં પણ એવી જ રીતે છે કે યુરિયા જે જરૂરિયાત છે, નાઇટ્રોજનની જરૂરિયાત છે, ધીમે ધીમે જરૂરિયાત રહે છે. યુરિયા નાખવાથી 3 દિવસની અંદર તો યુરિયા જેટલો લઈ શકે અને બીજો ઉડી જશે. એવી જ રીતે એમોનિયમ સલ્ફેટમાં વાત કરીએ તો એ ધીમે ધીમે જ્યાં સુધી જરૂરિયાત રહે ત્યાં સુધી પાકને મળતો રહે છે. તો આવી રીતે આપણે ફોસ્ફરસયુક્ત પાયાના ખાતરમાં નાખવા જોઈએ. પૂરતી ખાતર તરીકે નાઇટ્રોજનનો એટલે કે યુરિયા છે કે તમારો એમોનિયમ સલ્ફેટ છે. મોટાભાગે અહીંયા તમને વાત એ કરું છું કે એમોનિયમ સલ્ફેટ નાખવું વધારે બરાબર રહેશે, કારણ કે એમાં સલ્ફેટ પણ હોય છે અને નાઇટ્રોજન પણ હોય છે. આનાથી 2 કામ થશે, કારણ કે વૃદ્ધિ અને વિકાસ માટે પણ આ વસ્તુની જરૂરિયાત રહેતી હોય છે. ત્યારબાદ આપણે વાત કરીશું પોટાશની વાત કરીએ તો આની અંદર ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત માટે હું આગળ વાત કરવાનો છું કે એમાં પોટાશની જરૂરિયાત નહીં રહે, પણ પોટાશને લભ્ય કરવા માટેની આપણે બેક્ટેરિયાનો વાત કરીશું. હવે આપણે કરીશું ઓર્ગેનિક ખેતી. ઓર્ગેનિકમાં ઘણી બધી બાબતો એમ થશે ખેડૂત મિત્રોને કે કપાસ ઓર્ગેનિક થોડો થાય, કપાસ ઓર્ગેનિક કરવો થોડો શક્ય છે, કારણ કે એની અંદર તો બધી ઈયળો આવે છે, એટલી જીવાતો આવે છે, આટલી દવાઈઓ છંટકાવ કરી તો પણ જો ન હટતી હોય તો ઓર્ગેનિકમાં કઈ રીતે હટવાની. પણ ખેડૂત મિત્રોની માન્યતા છે, આપણે એની અંતર્ગત વાત કરીશું. ઘણી બધી વાર શું થતું હોય છે કે ભાઈ ઘણા બધા પાકમાં આપણે સમજ્યા વગરનો પાક કરતા હોય છે. ઘણી બધી વાર આપણે એને વિરોધ પાક કરતા હોય છે, એના કારણે જીવાતો પણ એટલી આવતી હોય છે. ઓર્ગેનિકમાં અને કેમિકલમાં તમે જોશો ને તો ખ્યાલ આવી જશે. જ્યારે આપણે રાસાયણિક ખેતીનો કરીએ છીએ ત્યારે એની અંદર કુણપ સૌથી વધારે હોય છે. આ કુણપના હોવાના કારણે કોઈ બી જીવાત એના પર એટેક કરશે. એવી જ રીતે ઓર્ગેનિકમાં જે પાન છે એકદમ બરડ હશે અથવા તો થોડા જાડા હશે, સ્ટ્રોંગ હશે, પોતાની રીતે રક્ષણ કરી શકશે. આના કારણે જીવાતોની સંખ્યા ઓછી આવશે. આ સામાન્ય સમજવા બાબતની છે. પરંતુ એની સાથે ખેતી પદ્ધતિની વાત કરીએ કે જો આપણે કપાસની સાથે મેરીગોલ્ડ એટલે ગલગોટાના પાક વાવી દઈએ તો એની સાથે સાથે મિત્ર કીટકો ત્યાં આકર્ષણ આવશે, એટલે જે નુકસાન કરતા છે એનાથી રક્ષણ થશે. એવી જ રીતે મિશ્ર પાક પદ્ધતિની વાત કરીએ કે અમુક જીવાતો એવી છે કે અમુક પાક જ ખાય છે અને અમુક જીવાતો એવી છે કે અમુક પાક જ ખાય છે. આનાથી એક જીવાત સાથે બીજી જીવાત આવશે અને એનાથી પણ આપણે અમુક પ્રકારનું રક્ષણ થશે. એવી જ રીતે ઓર્ગેનિક હશે એટલે એની અંદર આપણા મિત્ર જે પક્ષીઓ છે એની સંખ્યા વધી જશે. એવી જ રીતે અમુક પાક વાવેતર કરવાથી અમુક ન્યુટ્રિશન પણ મળશે, અમુક એને રક્ષણ પણ મળશે, અમુક એનો ભક્ષક પણ બનશે. આનાથી આપણું ઘણું બધું બાબતોને આપણે સાંકળી શકશું. વાત કરીશું પૂરતી ખાતર માટે. જ્યારે આપણે ઓર્ગેનિક કરતા હોય ત્યારે ભરપૂર પ્રમાણમાં દેશી ખાતરની સાથે લીમડાનો ખોળ છે, એરંડાનો ખોળ છે અથવા તો કરંજનો ખોળ છે, આનું પ્રમાણ વધારવું જોઈએ. એટલે ફૂગજન્ય એટલે કે મૂંડા અને ફૂગજન્ય અને જીવાતો જે છે, ફંગીસાઇડ છે, આવવાની શક્યતા ખૂબ ઓછી થઈ જશે. સાથે સાથે એની અંદર પણ એવું થશે કે એમાંય નાઇટ્રોજન તો 240 જ જોશે, પોટાશ 150 જોશે અને 50 kg ફોસ્ફરસ જોશે. અહીંયા આપણે વાત કરવાનું છે કે જમીનમાં રહેલા તત્વોને એક્ટિવેટ કરવાનું કામ કરીશું. નાઇટ્રોજન માટે આપણે ઓઝોટોબેક્ટર છે એનો પણ ઉપયોગ કરીશું. એવી જ રીતે ફોસ્ફોસોલ્યુબલાઇઝિંગ જે બેક્ટેરિયા છે અથવા તો પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા છે અથવા તો થાયોબેસિલસ છે, આ બેક્ટેરિયાનો પણ ઉપયોગ કરીશું. આ બધાએ કર્યા સિવાયનો આપણે એક
રામબાણ સમાન જે છે એ ગૌકૃપામૃતમ છે. જ્યારે ઓર્ગેનિક કરતાં ખેડૂત મિત્રોએ ટ્રાયલ કરવી હોય તો 10 ગુઠામાં શરૂઆત કરી શકે છે. એની અંદર કોઈ પ્રકારની દવાની જરૂરિયાત રાખવાની નથી, પરંતુ જે મિશ્ર ખેતી પદ્ધતિ છે એ મારી ચેનલ મારફતે તમને જોવા મળશે કે આ પાક સાથે કયો પાક વાવેતર કરવું અને આના કારણથી આપણને શું રક્ષણ મળે અને આપણે કઈ રીતે ઉત્પાદન મેળવી શકીએ. ગૌકૃપામૃતમ એવું છે કે જમીનમાં રહેલા બેક્ટેરિયા એને એક્ટિવેટનું કામ કરે છે. એમાં મુખ્ય તત્વ હોય, ગૌણ તત્વ હોય કે સૂક્ષ્મ તત્વ હોય, કોઈ બી પાક હોય એને 16 તત્વ મુખ્ય 16 તત્વની જરૂર પડે છે. બીજા બહારથી હાઇડ્રોજન છે, કાર્બન છે, ઓક્સિજન છે એ મળે. 16 તત્વની જરૂરિયાત હોય છે તો એ 16 તત્વ એક્ટિવેટનું કામ ગૌકૃપામૃતમ કરશે. એના ઉપર સ્પ્રે કરવા માટે ખેડૂત મિત્રોને એમ હોય છે કે ભાઈ સ્પ્રે તો કરવો જ જોઈએ, તો સ્પ્રે કરવા માટે ગાયના ગોબર છે, ગાયનું ગૌમૂત્ર છે, ગાયનું દૂધ છે, ગાયનું છાશ છે, દેશી ગોળ છે અને ગૌકૃપામૃતમ છે, આ એના માટે પૂરતા થઈ જશે. ઘણી બધી વાર શું થશે કે એને વધારે એટેક થયો હોય ત્યારે આપણે શું કરીએ છીએ કે દવાઈનો છંટકાવ કરીએ છીએ, પણ જો વધારે એટેક ન થાય એના માટેના પગલાં લઈએ તો શું કરવું જોઈએ. આજે આપણે એની વાત કરીશું કે જ્યારે કોઈ બી પાક હોય તો વેધર ઉપર આધારિત રહેતું હોય છે. પાકની અંદર જીવાતો આવવાની હોય તો આપણે 3 દિવસ પહેલાં ખ્યાલ આવી જાય, જો ખેડૂત મિત્રોને જાણી શકતા હોય તો પહેલાંથી જ આપણે એને સ્પ્રે કરીએ કે જે ગૌકૃપામૃતમ છે અથવા તો 10 પરણી છે, 5 પરણી છે અથવા બીજામૃત છે, આવી રીતે છંટકાવ કરવામાં આવે તો એનું રક્ષણ મેળવી શકાય. અહીંયા તમને એમ થશે કે આ બધી વાતો કરવાથી થાય નહીં, પરંતુ ઘણા બધા ફાર્મમાં અમે લોકો એના રિસર્ચ કર્યા છે, અભ્યાસ કર્યો છે અને પરિણામ મળ્યા ત્યાર પછી તમારી સામે હું બોલી શકું છું. આપણે મોટાભાગે ઓર્ગેનિક ખેતી હોય તો ઓર્ગેનિક અને સજીવ ખેતીમાં ઘણા લોકોને ખ્યાલ જ નથી. અમે 2 દિવસ પહેલાં એક જગ્યા પર ગયા અને કીધું કે ભાઈ આપણે ઓર્ગેનિક ખેતી કરવી છે તો એમાં શું કરું, તો કંઈ નહીં, અળસિયાનું ખાતર નાખવાનું અને જીવામૃત નાખવાનું. પરંતુ આ વસ્તુ નથી, એને સમજવી ખૂબ જ જરૂરી હોય છે. ઓર્ગેનિક ખેતી કરતાં પહેલાં એને પૂરી રીતે સમજ્યા બાદ આપણે એને જો કરવામાં આવે ને તો સારી રીતે આપણે એનું રિઝલ્ટ લાવી શકીએ છીએ. તો એની અંદર છે ગૌકૃપામૃતમ, જીવામૃત, બીજામૃત અથવા તો 5 પરણી, 10 પરણી, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દૂધ ગોળનો પ્રયોગ અથવા તો બીજામૃત, આ બધા પાસાનો આયામોનો ઉપયોગ કરી અને આપણે કરી શકતા હોઈએ છીએ. જ્યારે આપણે ખાતર નાખી દીધું, દેશી ખાતર છાશમાં ભરી દીધું, ભરપૂર પ્રમાણમાં ગૌકૃપા આપવામાં આવે અને પછી જે કપાસનું વાવેતર કરે, કપાસના વાવેતર કર્યા બાદ પહેલેથી લઈને લાસ્ટ સુધી જો ગૌકૃપામૃતમનો છંટકાવ કરવામાં આવશે, એના ઉપર સ્પ્રે કરવામાં આવશે, 1 એકરે 1000 લીટર જો પહેલી વાર વાપર્યું ન હોય એને વાપરવામાં આવશે તો એનું રિઝલ્ટ ભરપૂર પ્રમાણમાં મળશે. ઘણી બધી વાર શું થતું હોય છે કે એકવાર વાપર્યા પછી બીજી વાર વાપરતા નથી, પરંતુ જ્યારે આપણે દવાનો છંટકાવ કેમ 8-8 દિવસે કરીએ છીએ એમ જો ગૌકૃપાની એટલી આપણી કાળજી લેવામાં આવે તો સારામાં સારી રીતે થાય છે. ગૌકૃપા ક્યાંથી મેળવવું? ગૌકૃપા આપણને ઘણી બધી જગ્યા પરથી મધર કલ્ચર મળી જશે. ગોપાલભાઈ સુતરિયાએ જેમણે તૈયાર કરેલું ગાય આધારિત ગૌકૃપામૃતમ, એનો કોઈ જગ્યા પર એનો કોઈ કિંમત નથી, ફ્રીમાં તમને મળશે. જે ખેડૂત મિત્રો જે જગ્યા પર ખેતી કરી રહ્યા છે એને ગૌકૃપાનું મધર કલ્ચર જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં તમે તમારો નંબર લખજો અને કોમેન્ટ મારફતે અમને મૂકજો, અમે લોકો તમારા સુધી પહોંચશું, અથવા તો અમે કઈ જગ્યા પરથી તમને મળી રહેશે એનું તમને સજેસ્ટ કરીશું. એકવાર મળ્યા પછી ગૌકૃપામૃતમ કઈ રીતે બનાવવો જોઈએ એનો વિડીયો પણ મેં અહીંયા મૂક્યો છે, તો એ ડિસ્ક્રિપ્શનમાંથી આપણે મળી જશે. ગૌકૃપા એટલી તાકાત છે કે જે આપણને ઘણી બધી જગ્યા સુધી પહોંચાડી શકે છે. અહીંયા એવી વસ્તુ નથી કે આપણે ગૌકૃપાના જ વખાણ કરવા. ગાયના ગોબર અને ગાયની કોઈ બી પ્રોડક્ટ વિશે આધાર રાખીએ તો એને એક્ટિવેટનું કરવાનું છે. આપણે વર્મી કમ્પોસ્ટની વાત કરીએ તો વર્મી કમ્પોસ્ટમાં અળસિયા આપણને અંગાર આપે ને આપણે ખેતરમાં નાખીએ, પણ અહીંયા વાત એવી છે કે આપણે જમીનને જ આપણે વર્મી કમ્પોસ્ટ બનાવી દઈએ. આનાથી આપણને ઉત્પાદનમાં પણ ફરક થશે, સાથે સાથે જમીનને ખાતર નાખવાની જરૂર નહીં પડે, એ પોતે ખાતર બનાવે છે. વર્મી કમ્પોસ્ટ નાખવાની જરૂરિયાત રહેતી નથી, એ પોતે વર્મી કમ્પોસ્ટ બનશે. મેઇન વસ્તુ એ છે કે આપણે સૌથી વધારે ગોબર ગૌમૂત્રનો યુઝ કરીએ, સાથે સાથે ગૌકૃપાનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરી. શરૂઆત હું બધા ખેડૂતોને એમ નથી કહેતો કે તમે 10 એકરમાં કે 5 એકરમાં કરો, તમે અડધા એકરમાં 5 એકરમાં શરૂઆત કરો, રિઝલ્ટ મળે પછી તમે આગળ જજો. અહીંયા શું થશે કે ઘણી બધી વાર અમે લોકો તમને મૂકીએ અને તમને એમ થશે કે હાલો આપણે કરી જ નાખીએ, 10 એકરમાં કરી એટલે સુધી પહોંચી ન શકે અને પૂરેપૂરો પ્રોટોકોલનો યુઝ ના કરે અને આના કારણે પૂરતો લાભ નહીં મળે. એટલે થશે કે આ બધી વસ્તુ ખોટી છે, આ બધી કહેવાની વાતો છે,
પરંતુ સમજવાની એ છે કે જો એને પૂરા પ્રોટોકોલથી યુઝ કરીશું તો આપણે એને સારામાં સારું રિઝલ્ટ મેળવી શકશું. તો અહીંયા આપણે આ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. રાસાયણિક ખાતરની વાત કરીએ તો નાઇટ્રોજનમાં જોઈએ તો એમોનિયમ સલ્ફેટ છે, કેલ્શિયમ નાઇટ્રેટ છે, યુરિયા છે. ફોસ્ફરસની વાત કરીએ તો ડીએપી છે, એસએસપી છે અથવા તો 12-32-16 છે. એવી જ રીતે પોટાશની વાત કરીએ તો મ્યુરેટ ઓફ પોટાશ અને સલ્ફેટ ઓફ પોટાશ. આ રાસાયણિક ખાતરમાં આટલા ખાતરોને આપણે પૂરતી તરીકે ઉપયોગ કરી શકાય. ઓર્ગેનિકમાં આપણે સંપૂર્ણ વાત કરી છે. સાથે સાથે રાસાયણિક અને ઓર્ગેનિક ખેતી સાથેની જે બાબતો છે એને આપણે સમજી શકીએ. હવે ઘણી બધી વાર રાસાયણિક કરતાં ખેડૂત મિત્રોએ પણ જો ગૌકૃપા અમૃતમ વાપરવામાં આવશે તો પણ એને પણ ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થશે અને એ ફાયદો મેળવી શકશે. અહીંયા એવું જ નથી કે જે રાસાયણિક કરે છે એ ઓર્ગેનિક ન કરી શકે અને ઓર્ગેનિક કરે એ રાસાયણિક ન કરી શકે. ખેડૂતના પોતાના ઉપર આધારિત રહે છે. પરંતુ ઓર્ગેનિક કરતાં ખેડૂત મિત્રોએ રાસાયણિક તરફ હવે ન જવું જોઈએ, કારણ કે જે સ્તર સુધી પહોંચ્યા છે એને આપણે આગળ વધારવાનું છે, પાછળ લાવવાની જરૂર નથી. પણ જે રાસાયણિક કરતા છે એને ઓર્ગેનિક તરફ આવવું જોઈએ. એટલી બાબતો આજે આપણે અહીં મૂકીએ છીએ. અલગ અલગ વસ્તુઓ આપણે આની અંદર મૂકતા હોઈએ છીએ. આ ચેનલમાં જો નવો હોય તો જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા અન્ય મિત્રોને શેર કરજો અને જે ખેડૂત મિત્રોને ક્વેશ્ચન હોય તે જરૂર કોમેન્ટ મારફતે જણાવી શકે. બને ત્યાં સુધી અમે લોકો કોશિશ કરીશું કે તમારા સુધી એનો સંતોષકારક જવાબ મળે અથવા તો તમને જે જરૂરિયાત છે એની પૂર્તતા થાય એ બાબતે અમે લોકો પૂરેપૂરી ધ્યાન રાખીશું. તો ચલો મળીએ નવા આઈડિયા સાથે. આભાર.